હેલો ફ્રેન્ડ, આજે બનાવીએ મોમોઝ. તો તેના માટે આપણે કોબીજ લીધેલી છે, સાથે ગાજર લીધું છે અને ડુંગળી લીધેલી છે. એકદમ ઝીણા સમારી અને લીધેલા છે. તેને અંદર મીઠું એડ કરી અને તેને રેસ્ટ આપીશું 10 મિનિટ માટે. અને ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. તો ઘઉંનો લોટ લીધો છે અડધી વાટકી, સાથે જ મેંદાનો લોટ અને થોડો ચોખાનો લોટ એડ કરીશું. તેની અંદર મીઠું એડ કરીશું, તેલ એડ કરીશું અને તેની સાથે જ આપણે તેને ગરમ પાણીથી તેનો લોટ બાંધી દઈશું કે જેથી કરીને આપણા મોમોઝ એકદમ સોફ્ટ બને. ઘણી વખત મોમોઝ જોઈ બની જતા હશે, ન બને એટલા માટે આપણે ગરમ પાણીથી તેનો લોટ બાંધીશું. હવે વેજીટેબલમાં 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે તેમાંથી એક્સ્ટ્રા પાણી નીચોવી લઈશું અને તેને ફ્રાય કરી આ રીતે સરસ રીતે એક્સ્ટ્રા પાણીથી નીચોવી લેવાનું. અને આગળની પ્રોસેસ જોઈએ તો તેની અંદર આપણે કઢાઈમાં તેલ લીધું છે, તેમાં જીરું એડ કરી અને સાથે આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તેને સંતળાવા દઈશું. સાથે જ અમેરિકન મકાઈ લીધી છે, તેને પણ આપણે તેમાં સંતળાવા દઈશું. તેની સાથે જ આપણે તેની અંદર થોડું મીઠું એડ કર્યું છે. તેમાં આપણે હવે જે વેજીટેબલને આપણે પાણી નીચોવીને રાખ્યા હતા તે તેની અંદર એડ કરી લઈશું. તેમાં હળદર પાવડર એડ કરીશું. તે ઓપ્શનલ જ છે, જો તમારે એડ કરવો હોય તો તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું અને તે બરાબર મિક્સ કરી લઈશું. તેની સાથે જ આપણે તેમાં ગ્રીન ચીલી સોસ એડ કરવાનું છે. તેની સાથે રેડ ચીલી સોસ પણ એડ કરીશું, પણ તે પહેલાં આપણે તેની અંદર પનીર એડ કરેલું છે. તે બાળકોને તો આ રીતે બનાવીને તે ખૂબ જ પસંદ આવે. તેની સાથે જ આપણે તમને કહ્યું એમ રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ એડ કર્યા બાદ તેની અંદર આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને મિક્સ કરી ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર એડ કરી અને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે તેને રોટલી બનાવી લઈએ. તો આ રીતે મોટી રોટલી બનાવી તેને રીતે કટ કરી લેવાની પૂરીના શેપમાં અને ત્યારબાદ આપણું જે સ્ટફિંગ ઠંડુ થઈ ગયેલું છે તે તેની અંદર એડ કરી અને આપણે મોમોઝનો શેપ આપી દઈશું. એકદમ ઇઝી આ રેસીપી બની અને તૈયાર થઈ જશે. મોમોઝ તૈયાર થઈ ગયા છે, તો હવે તેને આપણે પહેલેથી જ સ્ટીમ કરવા માટે મૂકેલું હતું વાસણ, તો તેની અંદર આપણે મોમોઝ મૂકી અને ઉપરથી ઓઇલ લગાવી દઈશું. તેને 15થી 20 મિનિટ થવા દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો મોમોઝ રેડી છે. તેની ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. એ પહેલાં ચેક કરી લઈએ અને સરસ મજાના મોમોઝ રેડી થઈ ગયેલા છે. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી કહો. અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ફરીથી મળીશું નવા વિડીયોમાં. એન્જોય.